નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના માતૃભાષા સંવર્ધન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતી સાહિત્યની એક પ્રચલિત નવલકથા એટલે અકુપાર. અકુપાર નવલકથામાં નાયક પૃથ્વી તત્વના ફોટોગ્રાફ્સ લેવા માટે ગીર જંગલમાં જાય છે. શું ગીર જંગલમાં જઈને આ નાયક પૃથ્વી તત્વના ફોટોગ્રાફ્સ લઈ શકે છે? ત્યાં એને કેવા અનુભવ થાય છે? ગીર જંગલને અને પૃથ્વી તત્વને શું એ સારી રીતે સમજી શકે છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ આપશે અકુપાર નવલકથાના લેખક ધ્રુવ ભટ્ટ. ધ્રુવ ભટ્ટને સાંભળીએ અકુપાર વિશે. આપણે વાત કરીએ છીએ અકુપારની. આ જે ચિત્ર છે એના પરથી જ આપણે ખ્યાલ આવી જાય કે કાચબા જેવું દેખાય છે. અકુપારનો એક અર્થ બહુ જ મોટું એટલે સૂર્ય અથવા સમુદ્ર એવો થાય છે, અને બીજું અકુપાર નામનો એક કાચબો પણ આપણા શાસ્ત્રોમાં બતાવ્યો છે, પુરાણોમાં. અને પૃથ્વી એ કાચબાની પીઠ પર ટકી છે એવી એક માન્યતા આપણે ત્યાં મિથમાં આવે. એટલે મેં આનું નામ અકુપાર રાખ્યું છે, કારણ કે વાત બહુ જ વિશાળ છે. એના નાયકને ગીરમાં શું કામ મોકલવો એ બી પ્રશ્ન મને હતો જ. એટલે પહેલાં તો મેં વિચારેલું કે રેલવેના નોકરી પર જાય એવું કરીએ, પણ એ તો પછી બહુ લિમિટેડ થઈ જાય, કંઈ બધાને મળવા ન જાય. રેલવેનો જે ગાર્ડ હોય કે કોઈ પણ રહેતો હોય એવો માણસ જોઈએ કે જે બધાને મળે અને બધા એને મળે. એટલે મને ચિત્રકાર મગજમાં આવ્યા કે ચિત્રકાર જો નાયક હોય અને ગીરના ચિત્રો લેવા જાય, દોરવા જાય, એટલે એવું આખું માધ્યમ કરીને એક બહુ જ મોટો કોઈ મકાન બનાવતું હોય છે, મહેલ બનાવતું હોય છે કે પછી મંદિર બનાવતું હોય છે, એ લોકોને પંચમહાભૂતના ચિત્રો જોઈતા હોય એ આ ચિત્રકાર કામ લે છે કે પૃથ્વી તત્વના ચિત્રો હું તમને દોરી આપું. ત્યાંથી આખી વાત શરૂ થાય છે. અને નાયકને રાતના એવો અવાજ સંભળાય છે કે પૃથ્વી તત્વના ચિત્રો દોરવાની તે હા પાડી, પણ પૃથ્વી તત્વ શું છે? તત્વરૂપે પૃથ્વી શું છે તને ખબર છે? નાયકને વિચારે કે મને આ તો ખબર જ નથી, આનું કઈ રીતે ચિત્ર દોરીશ? પણ હવે કમિટમેન્ટ છે, કરવું જ પડે એમ છે, એટલે નીકળે છે ત્યાંથી. અને ઓલો અવાજવાળાને પૂછે પહેલાં કે તું કોણ છો? તું શું કામ પૂછે છો? તું મારો આત્મા છો? તે ઓલો કે ના ના, આત્માને તો અજર અમર હોય, આત્મા તો બળે નહીં, કપાય નહીં, આખી જે શ્લોક બોલે. પણ હું તો જન્મું પણ છું, મરું પણ છું, અને છતાં હું તારામાં છું. એટલે નાયકને આખી ત્યાંથી જ એની મૂંઝવણ શરૂ થાય છે, પ્રશ્નો શરૂ થાય છે કે પૃથ્વી તત્વ એટલે શું અને આ અવાજ જે મને દોરે છે એ શું? આ બે વસ્તુ શું છે? એટલે નાયક જતો હોય છે ગીરમાં, ત્યારે એને જેણે ચિત્ર દોરવાનું કામ સોંપ્યું હોય છે, મીતા નામની અને કાર્તિક નામની પતિ પત્નીની જોડી છે, એક બાંધકામનું કરે છે અને બીજી ઇન્ટિરિયર ડેકોરેશનનું કરે છે. એ લોકો એને કીધું હતું કે ગીરમાં જઈને આ તારે કરવાનું છે, અને માત્ર પૃથ્વીના ચિત્રો દોરીને, ડુંગરના ચિત્રો દોરીને આપી દે એવું નથી જોતું મારે તું પહેલાં તો કન્સેપ્ટ ક્લિયર કર કે વોટ ઇઝ પૃથ્વી તત્વ, અને એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી થાય પછી જે તું દોરે એ મારે જોઈએ છે. નાયક જાય છે, અને આ લોકોએ કહ્યું હોય છે કે પહેલાં તું આઈમા કરીને એક નેસ છે આઈમા નામના ચારણનો, ત્યાં જજે એટલે તને ગીરની બધી ખબર બધી પડશે. નાયક જતો હોય છે એટલે ત્યાં અંદર ગીરમાં વાહનો તો જતા નથી, એટલે પાણીયા જગ્યાએ જે એનું નવું જંગલ થયું છે સેન્ચુરીમાં, ત્યાં પાણીયાના દરવાજે નાકે ઉતારી દે છે ટેમ્પાવાળો, અને કહે છે કે આ કેડી હાલ્યા જાઓ, તમને આઈમાનો નેસ કોકને કોક બતાવશે. તો જંગલમાં તો કે તમે જાઓ તો ખરા. જેમ જેમ જંગલમાં અંદર થતો એમ નાયકને નવાઈ લાગતી જાય કે આને જંગલ કહેવાય? આ તો ઘાસનો વગડો છે, થોડાક બાવળના ઝાડ છે, ક્યાંક બહેનો પણ હાલતી જાય છે. જંગલમાં બીક ન લાગે, એટલા બધા હિંસક પ્રાણીઓ ભરેલી જંગલ છે. અને મેં તો જંગલ જોયા છે, બહુ ગાઢા જંગલ છે, અને આ તો જંગલ છે જ નહીં. એટલે પછી જતો હોય છે તો 12-14 વર્ષના છોકરા બી મળે. એમાં એ જતો હોય છે, પાછળથી એક જરાક એવો અવાજ આવે, એની પાછળ ફરીને જુએ તો લોકો કે ત્યાં એક છોકરી આવતી હોય છે,
અને માથે ઓઢણી અને ઘાઘરી પલકું પહેરીને અને કે નાયકને કહે છે ઊભો રહે આગળ રમઝાના બેઠી છે. એટલે આ તો કે રમઝાના કોણ? અને રમઝાના બેઠી હોય તો બીવાનું શું છે? એટલે ઓલી પૂછે, પાસે આવે તો પૂછે કે રમઝાના કોણ? તો કે ધીરે બોલ, હમણાં કહું રમઝાના, ન્યા હાલ બતાડું એટલે ખબર પડી જાય. એમ કરતાં બે જણા ચાલે છે. ઓલી નાયક પાછળ ચાલે છે, આ આગળ ચાલે છે. થોડેક આગળ જાય તો પાછી પેલી નાયકને એમ થાય કે આ બહુ ધીરે ચાલે છે. એટલે નાયક આમ એને આગળ જવા જાય તો ઓલી હાથ કરીને આમ રોકે. એટલે કે શું વાંધો છે તને ભાઈ, આ બધું શું નાટક છે? તો કે આ બધી ગેર છે ભાઈ, તું બોલમાં મારી વાંહે આવ. એની પાછળ જાય છે ને ત્યાં જુએ છે તો રસ્તા વચ્ચે 2 સિંહણો અને 2 બચ્ચા બેઠા હોય. એટલે નાયકના તો છક્કા છૂટી જાય છે. સામે બેઠેલી એ કોઈ દિવસે સિંહ જોયો નથી, કોઈ દિવસ આવી જંગલ એને નથી લાગતું, પણ ત્યાં આવું હિંસક પ્રાણી સામે બેઠું હોય, બચ્ચા સહિત બેઠું હોય એટલે બહુ જ ગભરાઈ જાય. નાયિકા તો ચાલી જાય છે, એમાં આ ભાઈથી કંઈ અવાજ થઈ જાય છે એટલે સિંહણ તરત જ આમ જુએ છે એટલે બહુ વધારે ગભરાય છે. એટલે નાયકે હવે બીતો નહીં અને થાંભલો થઈ જામાં, મારી વાંહે ઊભો રહે, હમણાં આ 2 જણને આગી કાઢું છું. એટલે એ પોતાના પગની ઝાંઝરી આમ છોડતી હોય છે અવાજ ન થાય એટલે. ત્યાં સિંહણના બચ્ચાને થાય છે કે કંઈક કરે છે એટલે બચ્ચું આમ કરતું પાસે આવવા જાય. એની બચ્ચું પાસે આવે છે એટલે સિંહણ ઊભી થઈ જાય કે આ બચ્ચું જો માણસ પાસે જશે. અને ત્યાં આ બોલવા માંડે છે સાસાઈ, રમઝાના રમઝાના એ તો હું છું. એટલે આ પોતે ઝાંઝરી છોડી લઈ અને એમ કહેતા કહેતા ઝાંઝરીનો બચ્ચા ઉપરથી ઘા કરે છે. તો બચ્ચું એક ઝાંઝરીની પાછળ જાય છે, સિંહણો પણ ત્યાં જાય. ત્યાં સુધીમાં નાયકને તો એમ થાય છે કે ક્યાંક ઝાડવે ચડી જાઉં, શું કરું? એ લઈ જાય, નાયકના હાથ પકડી કંઈક હાલ હવે તાવ આવે તો કડિયા તું પી લેજે. અને પછી એને બધું પૂછે કે તું શું કામ આવ્યો? ત્યારે નાયક એમ કહે છે કે હું ચિત્રો દોરવા આવ્યો છું. એમ ના, હું ગીરમાં, તું ક્યાં રહેશે, ક્યાંથી આવ્યો? એમ એટલે કે મારા ઘરેથી. એમ તો કે ઘરેથી તો સમજ્યા, પણ અને ઘરેથી આવ્યો તો અહીં શું કામ, ઘરમાં શું કામ આવ્યો? એટલે ઘરમાં તારું શું કામ છે? એટલે નાયકને એમ થાય છે કે ગીરને તારું શું કામ છે? ગીરમાં મારે શું કામ છે એમ નથી પૂછતી, એ પૂછે છે ગીરને તારું શું કામ છે, તું અહીં આવ્યો? એટલે બધાને સામાન્ય રીતે પોતાના કામ માટે બધા જતા હોય છે. ત્યારે ગીરમાં એમ કહે છે કે ગીરને તારું શું કામ છે, તું શું બિનજરૂરી છો? એટલે એ કહે છે કે આ પ્રશ્નનો જવાબ હું તને અહીંથી જવું ત્યારે આપીશ. તો કે તું કહેતો ખરો શું કામ? તો કે ચિત્રો દોરવા હું આવ્યો છું. અને તો કે જો તું કંઈક કામ દે આવ્યો હો, અહીં કંઈક કરી જવાનો હો ગીરનું, તો તું માન કે તું ગીરમાંથી પાછો નહીં જા. ગીરમાં ગર્યો એ ગર્યો, હવે પાછો જવાની વાત છોડી દે. એટલે ઓલો પૂછે કે આઈમાનું ઘર ક્યાં છે? એમ તો કે આઈમાનું ઘર આમ સીધો હાલ્યો જાય અને નેસમાં આઈમાના ઘરે જાય છે. આઈમાના ઘરે પણ એને આવકાર મળે છે, બહુ જ સરસ. પણ એક નાની છોકરીઓ છે લક્ષ્મી કરીને, એને એનો ભાઈ લક્ષ્મણ, એ બે એને ઉલ્લુ બનાવે છે અને ભેંસ સાથે સરખાવે છે. એટલે ઓલાને એમ થાય કે સાવ અજાણ્યા માણસો છે અને હું જાણે વર્ષોથી એને ઓળખતો એમ મને મારી મસ્કરી કરે છે, મજાકો કરે છે, કેટલા મારી સાથે ભળી ગયા એમ. એટલે એને આખું જુદું એક લાગણી શરૂ થાય છે ગીર પ્રત્યે. હવે નાયક ચિત્રો દોરવાનું સાદું કામ લઈને નીકળ્યો છે, પણ એને જે અનુભવો થાય, પહેલો અનુભવ એને થાય છે ધાનુનો. એ ધાનુ છે એ ફોરેસ્ટનો ગાર્ડ છે, રોજમદાર ગાર્ડ છે, રેગ્યુલર પેઇડ પગારવાળો છે નહીં. એટલે પણ એટલી નિષ્ઠાથી કામ કરતો હોય છે એટલે નાયકને બહુ ગમવા માંડે છે. નાયક જાણો, નાયક એને કહે છે કે ભાઈ તમે ધાનુ, આ તો ધાનુને એક વાતમાં નો પ્રોબ્લેમ એવું આવે, બોલે કે કામ છે એમ તો તરત નો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ. તો કે આ તું નો પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ શું છે આ બધું? તો કે અમારું તું જ જંગલ ખાતાનું. તો કે એમ નહીં, મને કહે. તો કે સાહેબ આ હું જેની હારે કામ કરું એ ધાનુને એક ડોરોથી નામની રિસર્ચર સાથે ગાઈડ તરીકે મૂક્યો હોય છે. એટલે એની વાત મળે કે આ તમને ખબર છે ને ઇથિયોપિયાવાળી આવી છે રિસર્ચ કરવા, એ દોરતી હારે મારે રહેવાનું જંગલમાં, એની મારી નોકરી. બીજો કોઈ ગાર્ડ નવરો નહોતો એટલે સાહેબે મને બરક્યો. એટલે કેમ કે બરકીનો આપી દીધો ઓર્ડર. તો કે એમ કાંઈ ઓર્ડર મળે બાપા? જૂના જોગીઓ હારે ફરવું પડ્યું, જંગલમાં રાત્યું રેવી પડી અને માઇલોના માઇલો હાલવું પડ્યું,
અને પછી આ વધારામાં આ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમને શીખવું પડ્યું. તો કે પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ શું છે એ જ કે આ ડોર્થીને અંગ્રેજી આવડે નહીં, એ છે આફ્રિકાની, અને મને તો આ કાળા અક્ષર કવાડે માર્યા, મને તો કાંઈ આવડે નહીં. એટલે હવે મારે રહેવાનું 24 કલાક એ બાઈની હારે, ધાનું કહે છે નાયકને. તો મારે કરવું શું? એટલે મેં સાહેબને પૂછ્યું, સાહેબ આ તો કમઠાણ છે. લેંગ્વેજની કેટલી મજા છે એમાં. કમઠાણ છું તો કે સાહેબે કીધું કેમ? તો કે હવે એ બાયારે બોલવું શું મારે, એ મને સમજાતું નથી. હું બોલું એ ન સમજાય, એ બોલે હું ન સમજાય, જંગલમાં રહેવું કેમ રાતના? સાહેબ કે એનો ઉપાય હું કરું છું. બોલાવ ડોરોથીને બોલાવી અને કહે જો ડોરોથી, તારે એક પણ પગલું ભર્યા પહેલાં આ ધાનુને પૂછવાનું, એ તારો ગાઈડ છે. ઇઝ ધેર એની પ્રોબ્લેમ? એટલે ડોરોથીને કે બોલ, એટલે ડોરોથી બોલી ઇઝ ધેર એની પ્રોબ્લેમ? એટલે કે ધાનુ કે આ શું કીધું એણે? તો કે એ એવું પૂછે છે કે કાંઈ મુશ્કેલી છે? એટલે તારે શું કરવાનું ધાનુ, આજુબાજુ જોઈ લેવાનું, કોઈ જોખમ છે કે નહીં. જો જોખમ હોય તો કહેવાનું પ્રોબ્લેમ, જોખમ ના હોય તો કહેવાનું નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ પ્રોબ્લેમ બોલાયા કર્યું. સાહેબ બવાયા કરે ને એમ 3 દાડા સુધી પ્રેક્ટિસ કરી ત્યારે આ રાગે પડ્યું. લેંગ્વેજની તો બહુ જ મજા છે, સૌરાષ્ટ્રની જે ફ્લેવર છે. એટલે પછી હું શીખી ગયો પ્રોબ્લેમ એનું અને ચાલ્યું અમારું ગાડું, એટલી વાત થાય. પછી નાયક જંગલમાં ફરવા જાય, ચિત્રો દોરવા જાય. એમાં આઈમાના નેસ ઉપર એક દિવસ બધા ભેગા થતા હોય, ઘણા બધા માણસો. ત્યાં એક નાનો છોકરો હોય. એ આ હકીકતમાં બનેલો પ્રસંગ છે, મારી નજરે નાના 8 વર્ષના છોકરાએ મને કહેલું છે. એ છોકરો ત્યાં હોય ને આ ચિત્ર કરતો હોય, એટલે જે મને તો છોકરાએ સીધી વાત જ કરી હતી, એની પાસે ભમેડો હતો. એટલે એ ચિત્ર કરતો આવે કે તમે તો આ કાગળિયા માથે દોરો છો ને, આમાં તો લુગડા માથે ચિત્ર દોરે. એટલે કપડા માથે ચિત્ર દોરે, એને સ્ક્રોલ પેઇન્ટિંગ કહેવાય, લાંબા લાંબા દિવાલે ટંગાય એ. અને માંડવામાં બી હમણાં પટ્ટી હોય એમાં એ ચિત્રો કરે. એ કે તમે જુઓ ને એના તો ચિત્ર રાજકોટમાં વેચાય, બોલો. એટલો ખુશ થયો હતો કે અમારા આઈમાના તો ચિત્ર આવા. એટલો પેલો કંઈક સારું તો આપણે આઈમાના ઘરે જાશું. તો કે એમ ન જવાય, આઈમાનું ઘર જડે નહીં આપણને. તો કે મેં એકવાર જોયેલું છે ને એટલે જડી જાય. તો કે તોય ન જડે, ગેરમાં ભૂલા પડી જાય. છોકરાને બધું જ હાઈ ક્લાસ રીતે વાત કરવાની ટેવ હતી. એમાં એ એમ કહે છે કે ચિત્ર જુઓ ને આઈમાના તો તમે પમ્મર થઈ જાઓ. હવે અગાઉ બી નાયકને પહેલાં કીધું હોય કે સાહેબ તમે હિરણ નદી જુઓ ને તો પમ્મર થઈ જાઓ. એ નાયકને છે કે આ પમ્મર થઈ જાવ શું થઈ જાય? એટલે એ કે છોકરા કે પેલો મુસ્તફા બી એવું કહેતો હતો કે નદી જુઓ તો પમ્મર થઈ જાવ, ને તું આજે કહે છો કે આઈમાના ચિત્ર જુઓ તો પમ્મર થઈ જાય. તો પમ્મર થઈ જાય એટલે શું? એટલો છોકરો એમ કહે છે કે ભાઈ મને સમજાવતા ન આવડે પણ હું બતાડું પમ્મર કેમ થઈ જવાય. એટલે એ ભમેડો લઈ આવે, એને પર દોરી વીટે અને પછી ફેરવે. ભમેડો ફરતો ફરતો કે જો હવે એની સામે જોઈ રાખજો બરાબર. એ નાયક બરાબર એની સામે જોઈને ભમેડો સ્થિર થઈ જાય, એક જ જગ્યાએ ફરતો રહે જરા આમ ડોલે. એટલે ના ઓલો એમ કે જો આને લાગી ગઈ ને સમાધ. સાહેબ રમકડામાં સમાધિ જોવી એ તો કેટલી ઊંચી કક્ષાએ એનું દર્શન ક્યાં પહોંચ્યું અવડા છોકરાનું. આને સમાજ લાગી ગઈ ને એવી સમાજ લાગી જાય ત્યારે પમ્મર થઈ જાય કહેવાય. એટલી વસ્તુથી કોઈ પ્રભાવિત થઈ ગયું હોય, એટલું બધું એટલે થઈ ગયું હોય ત્યારે એને સમાધિ અવસ્થામાં પહોંચી જાય ત્યારે પમ્મર થઈ ગયો કહેવાય. એ ભમેડામાં સમાધિ જુએ એ પ્રજા કેવી હોય. એટલે એને એમ થાય કે આ બધાને મળવું તો પડશે જ. અને એમાં ઓલી પેલી છોકરી એને ઉલ્લુ બનાવીને જતી રહી હોય, જે જાંજરી ફેંકતી હતી. એ જાંજરી ફેંકીને પાછી ઘરે જતા મૂકવા જતી હોય તેવું કે આઈમાનો નેસ ક્યાં આવ્યો? તો કીધું આ સીધા રસ્તે વયો જા. અને પછી નાયકને એમ થાય કે હું પુરુષ છું એટલે મારે બી વિવેક કરવો જોઈએ. એટલે એને એમ કહે છે કે ચાલ હું તને મૂકી જાઉં, ક્યાં જવું છે, એકલી જાય નહીં કરતા. એટલે ના ઓલી સાસાઈ એમ કહે છે કે તું પાછો મરદનું ફાડ્યું તો મને મૂકવા આવે. ત્યાં તો બીતો હતો હમણાં કે હું મારી મેળવી જાય. એટલે ઓલો કહે છે કે હવે તો મૂકી જ જવી પડે તને. તો કે એમ કરીને મારી જાંજરી ત્યાં પડીશ ને એ લેતો આવજે, મને આપી જાજે. એટલે સમજી જાઉં કે એટલે જાંજરીનું આના મનમાં પેસી ગયું હોય છે કેવી રીતે લાવવી. એટલે એ પાછો એ બદલે જઈને ત્યાં બેસે છે અને ત્યાં એને બધા ગાર્ડ મળે છે. એમ કહે છે કે તમે એકલા કેમ બેઠા છો અહીં?
તો કે હું બસ આ ચિત્રો દોરું છું ને હવે એક જાંજરી અહીં પડી હતી એ ગોતવા આવ્યો છું. તો કે અહીં બે આવી નહીં, હાલો ઊભા થાવ. એટલે પરમિટ બતાવે છે કે પરમિટ બધું બરાબર, પણ આ ગેરના કેળા છે. હું એમ કે ગાર્ડ છું, ફોરેસ્ટ ગાર્ડ છું, પણ પૂછો કોઈ દી આમ ગમે ત્યાં જોયા વગર બેઠો છું? આ જંગલના રીત રિવાજ હોય બધું એને સમજાવે છે. એટલે એની સાથે પોતાની સાથે લઈ જાય ને પછી સાસણ નજીક આવે છે તે ટુરિસ્ટ જીપ્સી આવતી હોય છે. એ ટુરિસ્ટ જીપ્સીમાં નાયકને કહે છે કે તમે બેસી જાઓ તો જતા રહો તમે સાસણ, હું હવે મારા કામે જાઉં. ટુરિસ્ટ જીપ્સીમાં બેસે છે ત્યાં ટુરિસ્ટ જીપ્સી બંધ પડી જાય છે, પાછી ચાલુ નથી થતી. એટલે ડ્રાઈવર નીચે ઉતરતા કહે છે કે પેચ્યું આપો તો, સ્ક્રૂ ડ્રાઈવર આપો તો પેલા ડ્રોવરમાંથી. એટલે ઓલો પેલા ડ્રોવર ખોલે છે, એમાંથી બે જાંજરી પડે છે નીચે એના પગ પાસે. એટલે એ જોવે છે લઈને કે આ તો ઓલી છોકરીની જાંજરી. એટલે એને પૂછે કે આ જાંજરી તમારી છે? પેલા ડ્રાઈવરને પૂછે છે. ડ્રાઈવર કે પણ જીપ્સી જ મારી નથી, આ તો અહેમદની જીપ્સી છે. અહેમદ આજે બહારગામ ગયો એટલે મેં ચલાવવા લીધી છે, એટલે એક ફેરો કરી લઉં એમ. બાકી મારી જીપ્સી તો રિપેરમાં છે, આ તો મારી જીપ્સી છે જ નહીં. એટલે આની કોની જાંજરી છે મને ખબર નથી. અહેમદની હોય, કદાચ ગયો હોય કોઈની શાદી બાદીમાં આપવા માટે. તો ભાઈ શાદીમાં આપવા જેવી તો છે નહીં, કાળી પડી ગઈ છે. તો કે અમારે અહીં એવું જ હાલે, નવી લેવા જાવી હોય તો જુનાગઢ જવું પડે ને કાં તો કેશોદ જવું પડે. અહીં તો પ્રસંગ આવે તો ઘરમાં હોય જૂનું કાઢીને આપી દેવાનું ને લઈ લે લોકોએ, અને અમે એમ લેતા હોય. કેટલી સિમ્પલ લાઈફસ્ટાઈલ. આપણે તો એવું જૂનું કોઈને આપ્યું હોય તો મારવાના ખેલ થઈ જાય. પણ ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ ઇન ગીર. એટલે એ લઈ જાય. હવે એ જાંજરી ઓલો કહે છે ક્યાં પહોંચાડીએ? અહેમદને ઘરે પહોંચાડીએ. ત્યાં ઓલો ગાર્ડ જેને મૂકવા આવ્યો છે એને એમ કહે છે કે ભાઈ અહેમદને ઘરે તો કોઈ છે જ નહીં, એ બધા તો જામવાળા ગયા કંઈક એ લોકોના પ્રસંગમાં. તો કહેતો તો ત્યાં આપવાની જશે, હવે જામવાળા કઈ રીતે પોગાડવી? એટલે નાયક કહે છે હું કાલે જામવાળા જાઉં. નાયક પાછો જામવાળા જાય અને ત્યાં સાંસાઈને બધા મળે છે. કેમ્પ ચાલતો હોય છે, કેમ્પમાં બાળકોને મળે છે. એટલે કેમ્પની આખું વર્ણન છે અને બહુ સરસ રીતે મજા આવે છે બધાને. અને પછી ત્યાંથી પાછા આવે અને એમ થાય છે કે આ આવી મને પેલો રાત્રે બધા ભજનની હતું એ લોકો આવી ગયા હોય તો. એટલે આઈમાને મળવા એ ત્યાં જાય છે પાછો કે મારે ફરી મળવું છે ને બધું જાણવું છે, ઓલું છોકરો કોણ છે ને એમ. એટલે આઈમાને મળવા જાય છે. ત્યાં આઈમાં સાસણ આવ્યા હોય છે. સાસણમાં એક મુસ્લિમ ખેડૂત માલધારીને ઘરે, અને આને એ માલધારી મળે છે તો કે ભાઈમાં તો અમારે ઘેર છે. એટલે આ ચારણ છે ને પાછા મુસ્લિમને ઘરે રોકાણા છે. એટલે એ નાયક એને મળવા ત્યાં જાય છે અને પૂછે છે કે એમાં કેમ છે, શું છે? તો કે આંખનું ઓપરેશન કરવું છે એટલે મારે જુનાગઢ બતાડવા જવાનું છે, તો અહીં રોકાણીને આમ વાત કરે. અને બીજુંય મારે કામ છે. તો બીજું શું કામ છે? તો બીજું કામ એ છે કે આ થેલીમાંથી કાઢે છે બધા માલધારીઓને ભેગા બોલાવ્યા. એમાં આવ્યા છે બીજા ઘણા માલધારીઓ આવીને બેઠા હોય. એ કહે છે આ જે છે ને કુવાડીઓ નામની વનસ્પતિ છે, એ આ ગૈરમાં ક્યાંથી આવ્યો તમને ખબર છે? તો બધા માલધારીઓ કે અમને ક્યાંથી ખબર હોય, હવે ગીરમાં કવાડી ઉગ્યો તો ઉગ્યો. એટલે નાયક બી એમ કહે છે કે ભાઈ ગીરમાં એક વનસ્પતિ નવી ઉગી તો તમને શું પ્રોબ્લેમ છે? એટલે આઈમાં કહે છે કે આ ઉગ્યો નથી, આ માણસના પાપે ઉગાડ્યો છે. તો કે શું પાપ કર્યા અમે માલધારીઓ? કે તો કે તમે ઢાળ માથે ઢોર ચાર્યા, કોઈ નિયમનું પાલન કર્યું નહીં, બધું ઘાસ ચરાવી દીધું. એટલે નાયક કહે છે ભાઈ ઢાળ માથે ચારો કે નીચે બધું છે શું, મને સમજાવો બરાબર. એટલે આઈમાં કહે છે કે જો વર્ષો પહેલાં જ્યારે પૃથ્વી બની ત્યાંથી વાત શરૂ કરે છે. વર્ષો પહેલાં પૃથ્વી બની ત્યાં આવડ નામની એક સર્જનહાર સ્ત્રી હતી અને એણે સિંહ બનાવ્યો, ગાયો બનાવી, ભેંસો બનાવી, ગીર બનાવી. અને પછી હુકમ દીધો કે ઢાળ માથે ઢોર ચારતા નહીં. તો કે શું કામ? કે ઢાળ માથે જે ઘાસ ઉગ્યું હોય એ વરસાદના પાણી સાથે તણાઈને નીચે આવે ત્યારે નવું ઘાસ ઉગશે. હવે ઉપર જો ઢોર ચરાવી દો તો ફૂલ ઉગે, ઘાસને બિયા બેસે અને નવું ઘાસ ઉગવા જેવું થાય ત્યાં તો મરી જાય, બધું ખાઈ જાય ઢોર. એટલે ઢાળમાંથી ઢોર નહીં ચારવાના એવો હુકમ છે આવડનો. બીજો હુકમ એણે હાવજને દીધો. ને પછી આ લોકો આવ્યા, માલધારીઓ આવ્યા. એણે આવીને કીધું કે માં તમે હાવજ બનાવ્યો પણ હાવજ તો અમારી ભેંસું ને બધું ગાયું ને બધું ખાઈ જાય અને પાછા અમે ખીણમાં ચરાવતા હોઈએ તો આવતો દેખાય નહીં, તો ડુંગર ઉપરથી આવે તમે જોઈ કઈ રીતે કહે
એટલે મને ઉપર ઢોર તો ચારવા જ પડે. એટલે માજી એટલે આવડમાં એ કીધું કે સિંહને કે જો તારે ચારણની કે માલધારીની માલને મારવાનો નહીં, તને 12 ગોધાનું બળ આપું. એટલે કે સારું, હાવજ તો વરદાન લઈને વયો ગયો. ઇટ્સ ધી સ્ટોરી. એટલે પછી સાસાઈ ત્યાં બેઠી હતી, એ એમ કહે છે કે એવું જ થાય ને, 12 ગોધાનું બળ લઈને જો રહેતો તો બધા ભાગી જાય ઘર છોડીને, એટલે અહીંયા તો હંતાઈ રહેવું પડે ને કોઈને મરાય નહીં. તો કે પછી માણસોએ કે આવડમાંને એવું કીધું કે તમે એને 12 ગોધાનું બળ આપ્યું, હવે એ અમારી ઉપર દોડતો આવે તો અમે શું કરીએ, અમારી પાસે તો બળ જ નથી, અમને 100 ગોધાનું બળ આપો. એટલે નાયક કહે છે હા એ બરાબર. એટલે સાસાઈ કહે છે શું બરાબર, કંઈ ભાન પડે છે કે ઘરમાં જોઉં છું આ આદમીને 100 ગોધાનું બળ આપો તો એ આખી ઘર ખાલી કરી નાખે. એટલે એ તો થાય જ નહીં. અને પાછા એમ કે આદમી થઈને માતાજી યારે ચર્ચાયું કરે ને દલીલું કરે, એને કાંઈ અપાય? ન અપાય. એ પોતે ચારણ હતી તોય. એટલે પછી આઈમાં કહે છે કે આ બધાએ એમ ચરાવી માર્યું, એટલે પૃથ્વી તો સ્ત્રી છે, એની ઉપર વસ્ત્રો જે હોય એ તમે કાઢી લો તો શું કરે, ક્યાં જાય? માણસ બીજે વયો જાય, ઢોર બીજે લઈ જાય, આ બધા પશુડા ક્યાં જાય? હરણ કંઈ બીજે ચરવા જવાના, બીજા જંગલમાં જવાના, ઘાસ મળે ત્યાં જવાના, એ તો બધા અહીંયા જ રહેવાના. અને ધરતી પછી નક્કી કરે કે એવું કંઈક ઉગાડો કે જે કોઈ ખાય નહીં, કોઈ કાઢે નહીં. એટલે એ કુવાડીઓ ઉગાડે. કુવાડીઓ ઉગે ત્યાં બીજું કાંઈ ઉગે નહીં. ઘરના ઘાસ જે થતા હતા એ ઘાસ હવે થતાં બંધ થઈ ગયા છે આને લીધે. એ બધું જ આપણા પાપે થયું અને એ આપણે માથે લેવું પડે. હવે સી એની સમજ અને આનું વેરિફિકેશન કર્યું છે. એટલે કે કુવાડીઓ કશું ઉગવા દેતો નથી. તો નાયકને વિચાર એમ આવે છે, જે મને આ બધાને તમને આવ્યો હશે, કે જો ઢોર ન ચરે તો કાંઈ નહીં, પણ હરણા તો ચરે ને, એને કોણ ના પાડવા જાય? હરણા ચરે, બીજા જે ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ હોય નાના, એ બી બકરા બધું આવે ક્યાંકથી ચડે, બધું થાય તો ખરું જ ને. એટલે આમાં કહે છે થાય, પણ પહુડા એટલે કે પાળેલા પ્રાણીઓ સિવાયના જે ઘાસ ચરે એવા પ્રાણીઓ એને સમજણ હોય, ઢોરને સમજણ ન હોય. સી કેટલી નાજુક વાતની આ લોકોને ખબર છે. એમ થાય કે ઢોર ચરે તો એ આખું આમ જીભથી પકડી લે, ઘાસને ખેંચીને ખાય. કારણ શું કે એને ખબર છે કે કાલ ખાવાનું નહીં રહે તો માલિક ગમે ત્યાં લઈ જઈને ખવડાવશે, કાં વેચાતું લાવીને ખવડાવશે. કે હું તો પાળેલી છું, મારે શું કામ ચિંતા? પાળેલા ઢોરને ખાવાની સંત્યા હું આવું કીધેલું એણે. પછી પશુ એટલે હરણા કેવી રીતે ખાય? ઉપરથી જ ખાય, ઘાસ ખેંચે નહીં, ઊભા રહે. એને ખબર છે કે આજે નહીં ખાઈએ, આજે બધું ખાઈ જશું તો આવતે વર્ષે ભૂખ્યા રહેવાનો વારો આવશે. એટલે જેમાં ફૂલ ન થયા હોય, જેમાં ફળ ન બેઠા હોય એવા ઘાસને એ ખાય નહીં. અને મોટા થઈ ગયેલા ઘાસના ઉપરથી બધું ખાય, એટલે બિયા એની છાણમાં ને લાદમાં ને બધે ફેલાય. હવે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મેં પૂછ્યું કે ભાઈ આવું સાંભળ્યું, આ સાચી વાત? એટલે હા, હરણા એક જગ્યાએ ચરે ત્યાં 15 દિવસ પછી જ આવે, એ પહેલાં આવે નહીં. હવે એ જે આ છે જે ત્યારે નાયકને એવો વિચાર આવે કે ઋતંભરા પ્રજ્ઞા, કે દરેકને જ્ઞાન છે, દરેકને પોતાની બુદ્ધિ છે, દરેકને પોતાની સમજ છે. વેલો આમથી જ વીંટળાય અને વેલાને ખબર હોય કે હું વીંટળાઈશ તો જ ઉપર જઈ શકીશ. તો એ જે ઋતંભરા પ્રજ્ઞા છે એ આખા વિશ્વમાં ફેલાયેલી છે, એની આખી વાત છે. તે ત્યાંથી પછી એ જાય બથેશ્વર, એટલે આપણે જાંજરી આપવા. ત્યાં એ સાસાઈ નાયિકાને મળે અને નાયિકાને ઓળખતો થાય, અને ત્યાંથી પછી બધું ધીરે ધીરે એના અનુભવો આગળ ચાલતા જાય. એમાં એક જગ્યાએ ચિત્રો એણે દોર્યા હોય, એ ચિત્રો જોઈને માજી અને બાઈમાં અને સાસાઈ બે બેઠા હોય. એમાં સાસાઈ કે આ ચિત્રો દોર્યા છે ને એ તો ખોટા છે. તો કેમ ખોટા છે? તો કે જો આમાં તે કુંડી દોરી છે, આ જગ્યાએ કાસ્યા નેસનું સ્ટેશનનું ચિત્ર દોર્યું હોય છે, એમાં તે કુંડી દોરી છે, એ કુંડી ત્યાં છે જ નહીં.
એ નાયક કે તો કંઈ લસરકો થઈ ગયો હશે બીજા રંગનો, તો કે જો પણ કુંડી જ છે તારે ને, તું ભલે કુંડી કે પણ હું કહું છું સિમેન્ટનો કે એવો ડાઘો હશે એ આવ્યો હશે આમ તેમ. એટલે કે સારું એ તું કહેશ ને તો આ એક મોટો પેલો ઝાડ છે, એ ઝાડ આમાં ક્યાં છે એટલું મોટું, બાંસીના વાવાઝોડામાં ગઈ રાખી આડી પડી ગઈ, જેટલું ઊભું એટલું હૂતું એવું થઈ ગયું હતું. એ વખતે મોટા ઝાડ બધાય વયા ગયા ને અત્યારે આ ઝાડ છે જ નહીં, હતું ખરું પણ છે નહીં. એટલે ઓલો કે ભાઈ હવે એ બધું કરમાં, તો કે ના ના જો જે આ ત્રીજું ચિત્ર આમાં પહેર્યું એવું બાંડિયું એ કોઈ પહેરતા જ નથી અત્યારે, કોઈને સીવતાય નથી આવડતું. આ તો મારા દાદાના દાદા પહેરતા એવું છે. એ તે ક્યાં જોયું, એટલે નથી એવું બધું દોરી લાવે છે એવું તો ઓલી તો કહી દીધું. એટલે નાયકના મનમાં શંકા ઘૂસી ગઈ કે કંઈક છે. અને પાછી ઓલી કહેતી ગઈ છે, માજી આઈમાએ કીધું કે એ આ છોકરી કહે છે ને આ સાસા એ વાત સાચી છે, કાંક હોય તો કાંક આવે, ન હોય તો ક્યાંથી આવે. એટલે આ તપાસ કરવા નીકળે છે. કાશિયાને ફરીથી જાય છે. કાશિયાને ફરી જાય છે તો ત્યાં કુંડી તો નથી, તૂટી જ ગયેલી છે. પણ એને એમ થાય છે કે હું ફરી એ ચિત્ર જોઉં. એટલે ચિત્રને સ્ટેન્ડ પર ગોઠવીને આમ જુએ છે અને ત્યાં જુએ છે ત્યાં એને આખી એની પાછળની સ્ટોરી યાદ આવે છે. એમાં નાયકને પહેલેથી એવું ઓલું બતાવ્યું છે કે નાનપણથી જ્યારે ચિત્ર દોરતો કે એવું કરતું ને ત્યારે એમાં એટલો ઇન્વોલ્વ થઈ જતો કે એની પાછળનું આખું એક સ્ટોરી મગજમાં આવતી ને દેખાતી. તો ત્યાંથી એક સ્ટોરી શરૂ થાય છે કે દિવાકરન નામનો એક સાઉથ ઇન્ડિયન માણસ સ્ટેશન માસ્ટર તરીકે સાસણ પાસે કાશિયા નેસમાં રહેવા આવ્યો. પાછળ નેસના થોડાક ભરવાડો રહે અને આ લોકો અહીં રહે. આ ધીસ ઇઝ ફેક્ટ, બનેલી સ્ટોરી મેં તો સાંભળેલી એટલે આમાં લીધી વાર્તા જરા શણગારી. તો એ દિવાકરનને ગમે નહીં અહીં રહેવું, એટલે ધારી રહે અને આવતી ટ્રેનમાં આવે, જતી ટ્રેનમાં પાછો સાંજે જતો રહે. એમાં એક દિવસ એ ટ્રેન ચૂકી ગયો. આ નાયકને આ વાત એક ભાભો કહે છે કે આ ચિત્ર દોરો છો ને અસલ દોરો છો, આ કુંડી છે આમાં તો દિવાકરનની. એટલે કે દિવાકરન કોણ હતો? તો કે આ હું તમને કહું સ્ટોરી. એટલે એની ભાષામાં જ કહું, એ લેંગ્વેજની જ મજા છે એને કહું. એટલે કે એ તો પછી દિવાકરન સૂકી ગયો ગાડી કે, અને અમારા બૈરા બધાય જાણે કે એ ચૂકી ગયો છે, પણ કોઈ કીધું નહીં ડ્રાઈવરને, કારણ કે બૈરાને બહુ હેરાન કરતો. ટ્રેનમાં મળ્યો હોય ને તો ટિકિટના પૈસા માગે ને, હવે અમારા બૈરાને ખબર ન હોય તો બેસી ગયા હોય એમને. એટલે જવા દો કે ભલે હેરાન થતો. ગાડી વહી ગઈ. પણ એવી રીતે કઈ રીતે સ્ટેશન માસ્ટર ગાડી કઈ રીતે ચૂકી જાય? એને તો કંટ્રોલમાં બધું હોય તો કે એ સ્ટેશન માસ્ટર આવે અને ગાડીમાં ચડે પછી ગાડી ઉપડી જતી, અહીંથી બીજા પેસેન્જર તો કોઈ બહુ હોય નહીં. પણ એ દિવસે બરાબર ગાડીએ પાવો માર્યો ત્યારે સાહેબને જાજરું લાગી ગઈ. એ પાછો અંદર ઘરમાં વયો ગયો. હવે આ બાજુ ગાડે ને ડ્રાઈવરે જોઈ લીધું કે સ્ટેશન માસ્ટર સાહેબ ન દેખાતો નથી, અંદર વયો ગયો લાગે ગાડીમાં. એટલે ગાડી હાંકી મૂકી. સાહેબ દોડ્યો પાટલું પકડીને, પણ ત્યાં ગાડી તો વહી ગઈ હતી. એટલે રાતે એકલા રહેતા બીએ. નેસવાળાએ કોઈ કીધું નહીં કે અમારી હારે રહેવા આવો. એટલે સાહેબ પાટે પાટે ચાલીને એમ કે હું સત્તાધાર તો જતો રહું, સત્તાધારથી પછી કંઈક વાહન પકડીને ધારી જતો રહીશ. એ ચાલતો ચાલતો જતો હતો. ત્યાં બાઈઓએ કીધું કે આ ઓલો જાય છે, મરી જાય ક્યાંક ને એકલો હામો મળશે, દીપડો હામો મળશે તોય ભાગતા નહીં આવડે. એટલે કે તું બીમાં. જંગલ અત્યારે સિંહા સાહેબની અંડરમાં છે અને હમણાં અહીંથી ગયા. સિંહા એસ કે સિંહા કરીને બહુ જ મોટો ઓફિસર, એની સાથે અમે કામ કરેલા છે, કેમ્પ કરેલા છે. એવો ઓફિસર બહુ ઓછા થાય. તો એ સિંહા સાહેબ એને મળે છે પેલાને અને કહે છે કે તું ક્યાં જાશે? તો કે મારી હદમાં, રેલવેની હદ ને પાટા પર ઊભો હતો એટલે કે મારી હદમાં ઊભા રહીને મને કોણ છો એમ પૂછનાર તમે કોણ છો? એવું પેલો સિંહા સાહેબને પૂછે. એટલે સિંહા એમ કહે છે કે આપણે બે જેની હદમાં છીએ એ તમને ન મળી જાય તો સારું, બાકી જવું જ જાઓ. એટલે કે આગળ હાવાજય મળે ને દીપડોય મળે, અને આ કંઈ હવે તમે હાલતા પહોંચો એટલો અજવાળું રહેવાનું નથી, હમણાં હાથમી જશે સૂરજ. તો કે તો શું કરવું, અહીં જંગલમાં કઈ રીતે રહું? તમે મને શાસન લઈ જાઓ તમારી સાથે. તો બોલે કે હા અહીંયા જ રહ્યો, તમારું ક્વાર્ટર છે. તો કે પણ સલામતી, તો કે આ બધા નેસવાળા ખુલ્લામાં પડી રહે છે કાંટાની વાડ કરીને. આ જંગલમાં 4 દિવાલોવાળું ને બારણા બારીવાળું મકાન તો સલામતીની હદ કહેવાય. તમે રહ્યો તો ખરા. એક દિવસ હું કરું છું, એક દિવસ દિવાકરન ત્યાં રોકાય છે. સિંહા સાહેબ એટલે નેસવાળા છોકરાને કહે છે કે સાહેબને ખાવા પીવાનું પહોંચાડી જાય, રોટલો શાક
અને દૂધ આપી જા અને એક રાત પેલો ત્યાં રોકાય છે અને પછી કાયમ ત્યાં એને રહેવાનું મન થઈ જાય. પછી સિંહા સાહેબની ટ્રાન્સફર મળતા હોય બે જણા અને સિંહાની ટ્રાન્સફર થાય છે એટલે એને ખબર પેલો આપે છે કે સાહેબને તો બદલી થઈ ગઈ સિંહા સાહેબની. એ પછી એ ત્યાં એક વખત સિંહ મળવા આવે છે ત્યારે એ શાસન જાય છે અને કહે છે કે મારે તમે મને પરવાનગી આપો ને એક જંગલ ખાતામાં થોડુંક બાંધકામ કરવાની. તો કે જંગલમાં બાંધકામ ના થાય કે શું કરવું છે? તો કે મારા ઘર પાસે મારે કુંડી ચણવી છે અને એમાં પાણી ભરવું છે કે મોર હરણા બધા પાણી પી શકે ને આવે તો કે એવું બાંધકામ તો થાય જ નહીં. અને પાણી તમે ભરો એટલે તો દીપડો આવે ને વાઘ આવે ને સિંહ આવે ને બધા આવે અને માણસોને ને એને પાસે ભેગા કરવા એટલે કોન્ફ્લિક્ટ ઊભા થાય અને એ કરાય જ નહીં. 5 કિલોમીટર દૂર તમે કંઈક બાંધો કુંડી તો હું મંજૂરી આપું, ઘર પાસે કુંડી નહીં. એટલે ઓલો કે સારું તો હું મારી રીતે કરીશ. તો કે તમારી રીતે જે કરો એ તમારે કરવું. એટલે ઓલો માટલું તૂટેલું માટલું લઈ આવે, 2 માટલા કાપીને એને ભરીને રોજ પોતાના ઓટલે ભરતો હોય. શરૂઆતમાં પક્ષી આવે, ચકલા આવ્યા, મોર આવ્યા, ધીરે ધીરે હરણા પણ આવવા માંડ્યા અને પછી તો સાહેબ પેટી ગાયને મજા કરે ને એવું કરતા. અને એક દિવસ ખબર આવ્યા કે સિંહાની બદલી થઈ ગઈ એટલે એને મળવા સાસણ ગયા. એટલે 2 જણા બેઠા હોય છે અને બધું પૂરું થઈ જાય ફંક્શન, વિદાય ફંક્શન ને પછી ઓલો કહે હું ઘરે જાઉં. તો ઘરે અત્યારે કઈ રીતે જાય, અહીં રોકાઈ જાય ને? તો કે ના મારે ઘરે કાદુ રાહ જોતો હશે. તો કે કાદુ કોણ, કંઈ નાટક વાટકમાં ભાગ લીધો? તો કે ના કાદુ એટલે કાદુ, જવા દો ને મને. તો કે એક કામ કર ને તું જીપમાં બેસી જા, હું તને મૂકી જાઉં. સિંહા સાહેબ એવું કીધું. એટલે ઓલો એની સાથે બેઠી ગયો. ઘર આવતા ઘર ઉપર લાઇટ પડી એટલે સિંહાએ ગાડી ઊભી રાખી અને એટલે સ્ટેશન માસ્ટરને કીધું કે દિવાકરણ નીચે ન ઉતરતો, તારા ઓટલે દીપડો બેઠો છે. એટલે સિંહા સાહેબને દિવાકરણે એમ કીધું કે હું તો ઉતરું છું, તમે ન ઉતરતા નીકળી ભાગી જાય. પેલો ઉતરીને ત્યાં ગયો, દીપડાને કીધું કે કાદુ તને અત્યાર સુધી બેહાડી રાખ્યો, હું ભૂલી ગયો તો તારું પાણી ભરવાનું. અંદરથી પાણી લાવ્યો, એ કુંડીમાં બોલું માટલામાં પાણી ભર્યું અને દીપડાએ પીધું. સિંહા સાહેબે ત્યાં બેઠીને જોયા કર્યા અને કીધું કે તે તો બહુ મોટું ઋણ ચડાવ્યું મારી માથે. અને સીધા જ નેસમાં ગયા અને ભાભો જે વાત કરે છે ને નાયકને, એ ભાભો પોતે જ ત્યાં નેસમાં હતો, નાનો હતો ત્યારે. એણે કીધું કે સાહેબે આવીને મને કીધું કે ભાઈ કાના તું આ લઈને જા, પરમિટ છે, રિટાયર કાલથી હું થાઉં છું, આજે છેલ્લી આજની તારીખમાં સિમેન્ટ રેતી ને પથ્થરની પરમિટ છે, કાલને કાલ હું જાઉં એ પહેલાં અહીં કુંડી બાંધી દે દિવાકરણને. એ દિવાકરણની કુંડી ત્યાં હતી. અને પછી ઓલા બાબો કહે છે પછી તો પાનારો વયો ગયો, એની બદલી થઈ ગઈ. પછી પાણી વગર કુંડું રહે કેટલું. આ જ બધા પ્રસંગો છે એ ખરેખર જે સ્પર્શતા હોય માણસને, પ્રકૃતિને અને બધાને, એ પ્રશ્નોની આખી આ વાત છે. સાસણના સ્ટેશન પાસે 2 ટેકરી છે, એને એક આંધળાચારણે લગ્ન કરાવ્યા હતા. એનું નામ રવો હતું અને એ લગ્ન એટલા માટે કરાવ્યા હતા કે પોતે આંધળો હતો એટલે એને પ્રણ લીધું હતું કે હું લગ્ન નહીં કરું, કોઈનું જીવન ખરાબ નહીં કરું. એટલે એ લગ્ન ન કર્યા તો નાતીલા કહે છે કે ભાઈ બધાને ઘેર તું જમી આવ્યો છું લગ્નમાં, તો લગ્ન કર છું કોકના. એટલે એણે પોતાના છોકરા તરીકે ઘંટલો નામની એક ડુંગરો છે એને છોકરો બનાવ્યો. બધા કે છોકરો શું કામ બનાવવો પડે, એમને એમ લગ્ન ન કરતા કે ના, છોકરો ન બનાવું ત્યાં સુધી હું એના લગ્ન શું કામ કરાવું, એવું હેત જ ન આવે. ડુંગરા માથે દીકરા જેવું હેત લાવવાની વાત. એટલે પછી એ ડુંગરો અને સામે ઘંટલી નામની ડુંગરી છે, એ બેયને એણે પરણાવ્યા અને જે લગ્નમાં આવ્યા હાજર થયા એને કીધું કે કોઈ આથી આ 2 ડુંગર ઉપર ઢોર નહીં ચારવાના. અને હજી પણ એ ડુંગર ઉપર કોઈ ઢોર ચારતું નથી. છેલ્લે જ્યારે નાયક પોતાનું કામ પૂરું કરે છે અને સોંપવા જાય છે પેલા લોકોને જેણે માગ્યું હોય છે એને, ત્યારે એક પછી એક સ્લાઇડ બતાવતો જાય છે અને વાત કરતો જાય છે. પૃથ્વીના તત્વરૂપ દોરવા માટે મેં જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તમે જુઓ છો કે આ બધા ચિત્રોમાં મનુષ્ય કાં તો આવ્યો છે, કાં તો કોઈ પ્રાણી આવ્યું છે, કાં તો કોઈ કથા આવી છે, કાં તો કોઈ વનસ્પતિ અને ઘાસ આવ્યા છે. એટલે મને એમ લાગે છે કે પૃથ્વીનું તત્વરૂપ પૃથ્વી પર પ્રગટેલું જીવન જ છે. પૃથ્વી પર પ્રગટેલા જીવનને જ હું એના તત્વરૂપ માનું છું અને પૃથ્વીનું તત્વ સ્વરૂપ મેં શોધી કાઢ્યું છે. અને બીજું ખુલાસો એ કરે છે કે મને જે પેલો અવાજ સંભળાતો હતો કે તું ગીરમાં જા, એ બીજું કોઈ નહીં પણ મારામાં રહેલો કરોડો વર્ષનો હું છું. કારણ કે મારા પરાપૂર્વથી મારા જીન્સમાં
મારા સ્વભાવમાં, મારા અનુભવમાં ઉતરતું આવ્યું છે એ બધું જ મારી સાથે છે. મારી આગલી પેઢીને પણ એ મળવાનું છે અને એ પોતે વધારો કરશે એમાં. એટલે મનુષ્ય ગમે તેટલી હોય, મનુષ્ય કરોડો વર્ષનો જ હોય છે અને આ ઉંમર જે છે એ તો બીજી ઉંમર છે. એ આ કોઈને જ્ઞાન આવે ત્યાં વાર્તા પૂરી થાય છે.